જી સાહેબ, ઉનાજ નામે 14 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના. લિંબાસી પોલીસ સ્ટેશનના ઉનાજ ગામના બે આરોપીઓ છે. એક છે આરોપીનું નામ છે રણજીતભાઈ મહેશભાઈ મેલાભાઈ તળપદા અને કિરણભાઈ લક્ષ્મણભાઈ તળપદા. આ બંને આરોપીઓએ ફરિયાદીની સગીર વયની જે દીકરી છે જેની ઉંમર 14 વર્ષ છે એની સાથે ગત ડિસેમ્બર માસમાં તેની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ કરેલું અને ત્યારબાદ પણ તેની સાથે ફરી એક વખત દુષ્કર્મની ઘટના કરેલી. દીકરીની પેટમાં દુખાવો પડતા એના માતા પિતાએ લોકલ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરેલો અને લોકલ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરતા જાણવા એવું મળેલું કે એ દીકરી ને ગર્ભ રહેલું છે. પરિણામે માતા પિતાએ આ બાબતે જે દીકરીની પૂછપરછ કરતા દીકરીએ આ આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ કરેલાની હકીકત જણાવી. જે સંદર્ભે ફરિયાદીએ પોતે એના જે કાકા છે આ આરોપીઓના એની સાથે ચર્ચા કરતા આ જે એના કાકા છે ડાયાભાઈ સનાભાઈ તળપદા એ ઉશ્કેરાઈ ગયેલા અને ધમકીઓ આપી અને ફરિયાદીની દીકરીને પણ લાફો મારી દીધેલું અને ધાક ધમકી આપેલી. આ અનુસંધાને ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે બીએનએસની કલમ 72, 64, 88, 238, 351, 54 અને પોક્સો એક્ટની કલમ 2, 4, 5 અન્વયે ગુનો દાખલ કરેલ છે અને તપાસની કાર્યવાહી ચાલુ છે.